અમરેલી તારક ચિહ્ન સાવરકુંડલામાં સેવા સેતુ ના 11મા તબક્કાનો સફળ પ્રારંભ 700મી વધુ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા ખાતે પારદર્શી અને ગતિશીલ વહીવટનો સુભગ સમન્વય। તારક ચિહ્ન જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી નાગરિકોના વ્યક્તિલક્ષી પ્રશ્નોનું ઘરાંગણે નિવારણ, કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવતો પ્રજાભિમુખ અભિગમ। સાવરકુંડલા માર્ચ 2026 ગુજરાત સરકારના ન્યૂ ઇન્ડિયા ના વિઝન અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે છેવાડાના માનવી સુધી શાસનના લાભો પહોંચાડવાના ઉમદા હેતુ સાથે સાવરકુંડલા શહેરી વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનો 11મો તબક્કો યોજાયો હતો। સાવરકુંડલા નગરપાલિકા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શિતાના દર્શન થયા હતા। વહીવટી ગતિશીલતા અને પ્રજાલક્ષી કાર્યપદ્ધતિ। જિલ્લા વહીવટી તંત્રના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં સરકારના તમામ મહત્વના વિભાગોને એક જ છત નીચે કાર્યરત કરવામાં આવ્યા હતા। વહીવટમાં ઝડપ અને ચોકસાઈ લાવવાના આશય સાથે અધિકારીઓએ સ્થળ પર જ અરજદારોના વ્યક્તિલક્ષી પ્રશ્નો સાંભળી તેનો ત્વરિત નિકાલ કર્યો હતો। આ કાર્યક્રમ દ્વારા સાવરકુંડલા શહેરના 700મી વધુ લાભાર્થીઓએ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો હતો। આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આવકના દાખલા, રેશન કાર્ડને લગતી કામગીરી, આધાર કાર્ડ અપડેટ, મા કાર્ડ અને વિવિધ સામાજિક સુરક્ષાની યોજનાઓના ફોર્મ સ્વીકારવા જેવી અનેકવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। જે કામો માટે નાગરિકોએ અગાઉ જિલ્લા કચેરીઓ સુધી ધક્કા ખાવા પડતા હતા, તે તમામ કામો આ કેમ્પના માધ્યમથી માત્ર એક જ દિવસમાં પૂર્ણ થતા વહીવટી તંત્રની કાર્યક્ષમતા સાબિત થઈ હતી। નગરપાલિકા ખાતે ઉપસ્થિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓએ અરજદારો સાથે સીધો સંવાદ સાધીને તેમની મૂંઝવણો દૂર કરી હતી। 700મી વધુ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ આવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પ્રસરી હતી। સરકારના આ પ્રજાલક્ષી અભિગમથી શાસન અને જનતા વચ્ચેના વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બન્યો છે અને છેવાડાના માનવીનો ઉદય એ લક્ષ્ય સાર્થક થયું છે। અહેવાલ આપનાર સમીર ખોખર, અમરેલી। નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવા સેતુના માધ્યમથી સાવરકુંડલાના છેવાડાના લોકોને આની બહોળી સંખ્યામાં આનો લાભ લીધો છે અને આવકના દાખલા હોય, જાતિના દાખલા હોય, આધાર કાર્ડમાં સુધારા હોય, અસંખ્ય લોકોએ આજે સેવા સેતુનો લાભ લઈ અને સરકારની પ્રશંસા કરી છે અને વહીવટી તંત્રની પ્રશંસા કરી છે। ગુજરાત સરકારના વહીવટમાં ગતિશીલતા, પારદર્શિકતા અને નાગરિકોને પોતાને મળવાપાત્ર સેવાઓ એમના ઘર આંગણે મળે એવા ઉદ્દેશ સાથે સેવા સેતુના કાર્યક્રમો શરૂ કરવામાં આવેલ છે। આ અંતર્ગત 11મા તબક્કાના સેવા સેતુ સમગ્ર રાજ્યમાં યોજાઈ રહ્યા છે। ત્યારે આજરોજ શહેરી વિસ્તારનો સાવરકુંડલા નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ 11મો તબક્કો કાર્યક્રમ યોજાયો છે। સમગ્ર તાલુકા વહીવટી તંત્ર દ્વારા શહેરના લોકોને એમના વિસ્તારની જે કોઈ સેવાઓ છે એ વ્યક્તિગત સેવાઓ અહીંયાથી મળી રહે એવો અભિગમ છે અને એ મુજબ જે અરજદારો અહીંયા આવે છે એમના મળવાપાત્ર લાભો અહીંયા મળી રહે એવું આયોજન કરવામાં આવેલ છે।